નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ગુજરાતમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ હવે ભગવદ્ ગીતા ભણશે। ગુજરાત બોર્ડ જીએસઈબી દ્વારા ધોરણ 9 થી 12માં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ઉર્દૂમાં ભગવદ્ ગીતાના બે પાઠ ઉમેર્યા છે। હવે સરકાર પ્રશ્નપત્રમાં ભગવદ્ ગીતાના પ્રશ્નો પૂછશે। હિન્દુત્વવાદી ભાજપ સરકાર સમયાંતરે કુમળા મનના બાળકોના મનમાં હિન્દુત્વના બીજ રોપતી રહેશે। અગાઉ શાળાઓમાં પ્રાર્થનામાં ભગવદ્ ગીતાના શ્લોક બોલવાનું નક્કી કર્યું હતું। એ વિવાદ માંડ શમ્યો છે। ત્યાં હવે ગુજરાત બોર્ડે ધોરણ 9 થી 12ના ગુજરાતી, ઉર્દૂના 4 પુસ્તકમાં ભગવદ્ ગીતાના પાઠ ઉમેરીને નવો વિવાદ ઊભો કર્યો છે। મળતી માહિતી મુજબ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 9 થી 12માં કેટલાક વિષયોના પ્રશ્નપત્રના પરિરૂપ બદલી નવા પરિરૂપ જાહેર કરાયા છે। સરકારના ઠરાવ મુજબ ધોરણ 9 થી 12માં પ્રથમ ભાષાના પુસ્તકોમાં શ્રીમદ ભગવદ્ ગીતા અને બે પાઠ ઉમેરવામાં આવ્યા છે। ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ઉર્દૂ સહિતના 4 પ્રથમ ભાષા વિષયોમાં આ પાઠ ઉમેરવામાં આવતા આ ચારેય વિષયના પરિરૂપ બદલાયા છે, જેથી હવે આ ચારેય ભાષાના વિષયોમાં આ વર્ષથી પ્રથમ અને દ્વિતીય સત્રની પરીક્ષામાં અને બોર્ડ પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓને ગીતાના પાઠમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે। ગુજરાત સરકાર દ્વારા સ્કૂલોમાં ભગવદ્ ગીતાના પાઠ વિદ્યાર્થીઓને ભણાવવા બાબતે ઠરાવ કરવામાં આવ્યો હતો, જેને પગલે પ્રાથમિકથી માંડી ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના શ્લોકો સાથેના પાઠ ભણાવવાનું શરૂ કરાયું છે। ગત વર્ષે ધોરણ 9 થી 12માં ગુજરાતી પ્રથમ ભાષાના પુસ્તકોમાં 2 ચેપ્ટરના વધારા સાથે નવું પુસ્તક તૈયાર થઈ ગયું હતું। આ પુસ્તકને ગુજરાતીમાં પાછલા વર્ષથી ભણાવવાનું શરૂ કરી દેવાયું હતું। જોકે બાકીની ભાષામાં પુસ્તક તૈયાર ન હોવાથી ગુજરાતીમાં પરીક્ષામાં ગીતાના પાઠના પ્રશ્નો પૂછવામાં આવતા ન હતા। હવે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ 9 થી 12માં ગુજરાતી ઉપરાંત ઉર્દૂ, હિન્દી અને અંગ્રેજી એમ બાકીના ત્રણેય પ્રથમ ભાષાના પુસ્તકોમાં ગીતાના શ્લોકો સાથેના પાઠનું અનુવાદ તૈયાર કરી દેવાયું છે। આ સિવાય નવા પુસ્તકો તૈયાર કરી દેવાતા બોર્ડ દ્વારા આ વર્ષથી ચારેય ભાષામાં નવા પ્રશ્નપત્ર પરિરૂપનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે। ગુજરાત બોર્ડ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આ બાબતે પરિપત્ર કરીને સ્કૂલોને ચાલુ શૈક્ષણિક વર્ષ 2025-26થી નવા પુસ્તક, નવા પરિરૂપનો અમલ કરાવવા આદેશ કરાયો છે। બોર્ડના જણાવ્યા મુજબ પ્રશ્નપત્ર પરિરૂપમાં નિષ્ણાતો દ્વારા સુધારા કરવામાં આવ્યા છે અને 17 જુલાઈની બોર્ડની શૈક્ષણિક સમિતિની બેઠકમાં કરાયેલા નિર્ણય અન્વયે આ વર્ષથી 9 થી 12માં પ્રથમ ભાષા વિષયોના અભ્યાસક્રમોનું માસવાર આયોજન તેમજ પ્રશ્નપત્ર પરિરૂપનો અમલ કરવામાં આવ્યો છે। પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકમાં શ્રીમદ ભાગવદ્ ગીતાનો સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે હિન્દી, ગુજરાતી, ઉર્દૂ અને અંગ્રેજી સહિતની 4 ભાષાના પુસ્તકોમાં બે ચેપ્ટર ઉમેરાયા છે, જેના માટે પૂરક પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે, જેની સોફ્ટ કોપી તૈયાર કરીને સ્કૂલોને મોકલવામાં આવી છે। હવે પ્રથમ, દ્વિતીય સત્ર અને બોર્ડ પરીક્ષામાં ગીતાના પાઠમાંથી 3 થી 4 માર્ક્સના પ્રશ્નો પણ વિદ્યાર્થીઓને પૂછાશે। આ ચારેય પ્રથમ ભાષાના નવા પ્રશ્નપત્ર પરિરૂપ સાથે મહિનાવાર ભણાવવાના થતા પ્રકરણોનો પણ અમલ કરવામાં આવશે। મહત્વનું છે કે હવે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમ ઉપરાંત ઉર્દૂ માધ્યમના વિદ્યાર્થીઓ પણ ગીતાના શ્લોકો, ગીતાના પાઠનું વાંચન કરશે અને ભણશે। જીએસઈના આ નિર્ણયને લઈને વાલીઓમાં 2 પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। એક વર્ગે આ નિર્ણયને આવકાર્યો છે, બીજી તરફ દલિત બહુજન સમાજના જાગૃત નાગરિકોએ તેને વખોડી કાઢી આકરી ઝાટકણી કાઢી છે। એક
અધિકારીએ નામ ન આપવાની સત્ય જણાવ્યું હતું કે એક બાજુ ચીન જેવા દેશોએ આખી AI સંચાલિત હોસ્પિટલ ઊભી કરી દીધી છે, કૃત્રિમ સૂર્ય બનાવી દીધો છે. બીજી તરફ ગુજરાતમાં બાળકોનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવાને બદલે મનુવાદી વિચારધારાના ભાવિ મતદારો ઊભા કરવા ભગવદ્ ગીતાના પાઠ ભણાવવાનું શરૂ કરાયું છે. મોટા ભાગના નેતાઓ અને આ નિર્ણય લેનાર અધિકારીઓના બાળકો અંગ્રેજી માધ્યમની SBSC સ્કૂલોમાં ભણે ત્યારે ગરીબના બાળકોને હિન્દુત્વવાદ તરફ ઝુકાવી ભવિષ્યના મતદારો તૈયાર કરાવવાનું આ ષડયંત્ર હોવાનું જણાઈ રહ્યું છે. દર્શક મિત્રો, આ મનુવાદી જે સરકાર છે, આ એકદમ અંધશ્રદ્ધામાં લોકોને ડૂબાડી રાખવા માટે તૈયાર છે અને ડૂબાડી રાખવા માગે છે. અનેક લોકોને અંધશ્રદ્ધામાં ગરકાવ કરી દીધા છે, જેવું કે જય રામ જય રામ, કાવડ યાત્રા, દશામાં, રાંદલમાં, ગણપતિ, આ તમામ તમે જોશો તો અંધશ્રદ્ધામાં ડૂબાડી દીધા છે ને ડૂબાડી રાખવા માગે છે. કારણ કે આ બધી દંતકથાઓ છે. આ કોઈ સાબિતી કરી આપે કે આ કોઈ ભગવાન હતા કે આ કોઈ માતાજી હતા તો એને મારા તરફથી 1 કરોડ રૂપિયાનું ઇનામ આપીશું. એટલે કોઈ પણ મને સાબિત કરી આપે કે આ ભગવાન હતા અને આ ભગવાનના મા બાપ આ હતા તો હું એને 1 કરોડ રૂપિયાનું ઇનામ આપીશ. અને હા, અગાઉના પુસ્તકોમાં મહાવીર સાહેબ એમના પાઠ આવતા, બૌદ્ધ ધર્મના પાઠ આવતા, આ બધું ભૂલાઈ ગયું. અને આ જે અંધશ્રદ્ધા છે, જે ખરેખર વાસ્તવમાં કોઈ વસ્તુ છે જ નહીં, એની પાછળ આ સરકાર, આ મનુવાદી સરકાર અને આ ખોટી સરકાર એટલી બધી પડી ગઈ છે કે ન પૂછો વાત. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.